જી નમસ્કાર, અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો। મિત્રો, અગાઉ જે જીએસઆરટીસી કંડક્ટર જે પેપર પૂછાયેલું હતું તો તેનું સોલ્યુશન આ વિડીયોમાં સંપૂર્ણ કરાવીશું। તો મિત્રો, પેપર સોલ્યુશન પણ મહત્ત્વનો ભાગ ભજવે છે, કારણ કે પેપર સોલ્યુશન કરશું તો આપણને આઈડિયા આવશે કેવા ટાઈપના પ્રશ્નો પૂછાશે, કયા કયા પ્રશ્નો કેવા હોય છે, તો તેના વિશે આપણને ઘણી માહિતી મળે છે। તો પેપર સોલ્યુશન પણ ઘણો ભાગ ભજવતું હોય છે। તો આપણે આજે જીએસઆરટીસી કંડક્ટર 29/12/2024ના રોજ જે પરીક્ષા લેવામાં આવેલી હતી, બરાબર, તો એનું સંપૂર્ણ પેપર સોલ્યુશન કરાવીશું। તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ। તો મિત્રો, અહીં જે મેથેમેટિક્સના પ્રશ્નો છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં બીજા અલગથી એનું સોલ્યુશન કરાવીશું। આજે જે ફક્ત ને ફક્ત જે મેથેમેટિક્સ સિવાયના જે પ્રશ્નો છે એની ચર્ચા કરીશું। તો અહીં તમે જોઈ શકો છો, એસટી નિગમ સંચાલિત તમામ સર્વિસના ભાડામાં તારીખ 1/8/2023થી કેટલા ટકા ભાવ વધારો કરવામાં આવેલ હતો? બરાબર, તો 11માં સાચો જવાબ છે ઓપ્શન બી, 25%। બરાબર, એના પછી નેક્સ્ટ આ મિત્રો જે છે આવા પ્રશ્નો પૂછાય છે પરીક્ષામાં જે કંઈ સુધારો વધારો થયો હોય એસટી નિગમમાં, બરાબર। 31/7/2023ના પરિપત્ર મુજબ એક્સપ્રેસ, ગુર્જરનગરી જેવી બસ સેવાના ભાડા નિયત કરવા માટે મુસાફરીના અંતર કિલોમીટરને કુલ કેટલા સ્ટેજમાં વહેંચવામાં આવ્યા? તો આ પ્રશ્ન તો ફાઇનલ આવી શકે છે 100%। તો 12માં સાચો જવાબ છે ઓપ્શન સી, 150। કુલ કેટલા સ્ટેજ? 150 સ્ટેજ। 12માં સાચો જવાબ છે સી। મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, એક સ્ટેજથી તે પછીના સ્ટેજમાં જતા કુલ કેટલા કિલોમીટર વધે છે? તો 13માં સાચો જવાબ છે ઓપ્શન સી, 6 કિલોમીટર। કહેવાનો મતલબ એક સ્ટેજ એટલે 6 કિલોમીટર। આ ખાસ યાદ રાખજો। અને આવા જ પ્રશ્નો પૂછાતા હોય છે, કેટલા વર્ષ સુધીના બાળકની ટિકિટ નિઃશુલ્ક હોય છે, એટલે મફત હોય છે? કેટલા વર્ષ સુધીના બાળકની? તો 5 વર્ષ। 5 વર્ષ ઉપરના 5થી 12 વર્ષ, બરાબર, તો એમને અડધી ટિકિટ, અને એના પછી 12 વર્ષથી ઉપરના જે છે એમને આખી ટિકિટ લેવામાં આવે છે। આવા પ્રશ્નો પણ પૂછાય છે મિત્રો। જો 1/10/2028ના સોરી મિત્રો 1/10/2018ના રોજ વોલ્વો સ્લીપરમાં 150 કિલોમીટર મુસાફરીનો દર ₹300 હોય તો 1/10/2024 તે કેટલા હશે? બરાબર, તો 1/10/2018ના રોજ વોલ્વો સ્લીપરમાં 150 કિલોમીટર મુસાફરીનો દર 300 હોય તો 1/10/2024ના તે કેટલો હશે? બરાબર, તો જે ભાડું વધ્યું હતું એ પ્રમાણે તમારે ગણતરી કરવાની છે। બરાબર, તો 15માં સાચો જવાબ છે ઓપ્શન બી, 375। કેમ કે કેટલા ટકા વધાર્યું હતું? 25% જે ભાડું વધાર્યું હતું એ પ્રમાણે આપણે ગણતરી કરવાની છે। તો જે અહીં તમે જોઈ શકો છો એ પ્રમાણે, તો 300 હોય તો એના 25% કેટલા થાય? બરાબર, તો 300ના જે 25% છે, બરાબર, તો એ પ્રમાણે 150 ને 150 પ્લસ એમાં જે બીજા ઉમેરી દેવાના, બરાબર, તો એ પ્રમાણે તમારે 300 ઇન્ટુ જે છે 25%, બરાબર, જે આવે, બરાબર, તો એમાં એડ કરી દેવાનું, તો એ પ્રમાણે તમારે 375 જવાબ સાચો છે ઓપ્શન બી। ઇલેક્ટ્રિક બસ ગ્રામ્યમાં 31/7/2023ના પરિપત્ર મુજબ નિગમ દ્વારા મહત્તમ કેટલા કિલોમીટર સુધીના નિયત દર થયેલ છે ઇલેક્ટ્રિક બસ? તો 16માં સાચો જવાબ છે ઓપ્શન ડી, 600 કિલોમીટર। મોસ્ટ આઈએમપી પ્રશ્ન આ ફરીથી પ્રશ્ન પૂછાઈ શકે, બરાબર। તો ઇલેક્ટ્રિક બસ જે ગ્રામ્ય વિસ્તારમાં જે 31/7/2023ના પરિપત્ર મુજબ નિગમ દ્વારા મહત્તમ કેટલા કિલોમીટર સુધીના દર નિયત થયેલ છે? તો તેનો સાચો જવાબ છે 16માં ડી। મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે ડી, એટલે 600 કિલોમીટર। મુસાફરી દીઠ કુલ કેટલા કિલોગ્રામ વજન નિઃશુલ્ક હોય છે? તો 17માં સાચો જવાબ છે ઓપ્શન ડી, 25 કિલો। બરાબર, આવા પ્રશ્નો પૂછાતા હોય છે। હવે આ એક પ્રશ્ન તમને એમને મળી જાય કે જીએસઆરટીસી બસ અને બુકિંગ સુવિધાઓ માટે કયો ટોલ ફ્રી નંબર છે? બરાબર, તો 18માં જે સાચો જવાબ છે ઓપ્શન એ, બરાબર, ઓપ્શન એ 1800-233 6 બરાબર, એ રીતે તમારે યાદ રાખવાનું છે। આ ગોખી જ લેજો મિત્રો, કારણ કે આવા પ્રશ્નો ખાસ પૂછાતા હોય છે।
પછી અહીં દાખલો છે, બરાબર. તો લગીજના આપણે અલગથી દાખલા ગણાવીશું. તો આ રદ થયેલો પ્રશ્ન છે, બરાબર. 19માં રદ થયેલો પ્રશ્ન છે. એના પછી 20મા નંબરનો પ્રશ્ન છે, સામાન્ય રીતે જીએસઆરટીસી દ્વારા મુસાફરીના મહત્તમ કેટલા દિવસ પહેલાં ઓનલાઈન ટિકિટ એટલે કે જે રિઝર્વેશન ચાલુ થાય છે, કેટલા દિવસ પહેલાં, બરાબર. તો 20માં સાચો જવાબ છે ઓપ્શન સી, 60 દિવસ પહેલાં. કંડક્ટર કેટલા બેલ મારે તો ડ્રાઈવરે બસને નજીકના પોલીસ સ્ટેશને લઈ જવી જોઈએ? તો 21માં આજે છે પ્રશ્ન રદ થયેલો છે, બરાબર. નીચેનામાંથી કોને ખાસ કિસ્સામાં શરતો સાથે બસમાં મુસાફરી કરવાની પરવાનગી હોય છે? તો 22માં સાચો જવાબ છે ઓપ્શન ડી, પાળેલ કૂતરો, જેલનો કેદી અને શબ, બરાબર. તો આપેલ તમામ. એના પછી વાત કરીશું હવે જે મોટર વ્હીકલ એક્ટ 1988ની કલમ ખાલી જગ્યામાં સ્પીડ લિમિટની જોગવાઈ કરેલી છે. તો 23માં સાચો જવાબ છે ઓપ્શન બી, કલમ 112. તો મિત્રો આ જે કલમો છે સ્પીડ બાબતે, બરાબર, અલગ અલગ જે, તો એની પણ આપણે અલગથી વિડીયો બનાવીશું. મોટર વ્હીકલ એક્ટ જે 1988ની, બરાબર. ગુજરાત મોટર વ્હીકલ રૂલ્સ 1989ની કઈ કલમ મુજબ જાહેર સેવા માટે વાહનમાં ફર્સ્ટ એડ બોક્સ રાખવું જરૂરી છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તો 24માં સાચો જવાબ છે ઓપ્શન બી, 164ની જે કલમ છે, બરાબર. તો એ પ્રમાણે ફરજિયાત રાખવું જરૂરી છે. 24માં સાચો જવાબ છે ઓપ્શન બી. 25માં મોટર વ્હીકલ એક્ટ ટ્રાન્સપોર્ટ વાહન માટે લાયસન્સ લેવા માટે વ્યક્તિએ ખાલી જગ્યા વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ. હવે ટ્રાન્સપોર્ટ વાહન કયું છે? તો 25માં સાચો જવાબ છે ઓપ્શન સી, 20 વર્ષ કમ્પ્લીટ હોવા જોઈએ, બરાબર, જે ટ્રાન્સપોર્ટ વાહન માટે લાયસન્સ માટે. એના પછી પુખ્ત વયના તંદુરસ્ત વ્યક્તિ માટે સામાન્ય રીતે રક્ત દબાણ એટલે કે બ્લડ પ્રેશર બીપી કેટલું હોવું જોઈએ? તો 26માં સાચો જવાબ છે ઓપ્શન એ, 26માં સાચો જવાબ છે ઓપ્શન એ, 120/80 mmHg, બરાબર. તો ઓપ્શન એ 26માં સાચો જવાબ છે. હાર્ટ એટેકના સમયમાં લોહીને પાતળો કરવા કઈ દવા તાત્કાલિક આપવામાં આવે છે? તો જે હાર્ટ એટેક જેને આવ્યો છે તે લોહીને પાતળો કરવા કઈ દવા તાત્કાલિક આપવામાં આવે છે? તો 27માં સાચો જવાબ છે એ, એસ્પિરિન, ઓપ્શન એ સાચો જવાબ છે. તો આવા પ્રશ્નો મિત્રો આ પૂછાયેલા છે, બરાબર. સામાન્ય રીતે નીચે પૈકી કઈ હાર્ટ એટેકની નિશાની નથી? છાતીમાં દુખાવો, ઉબકા આવવા, એકદમ માથામાં દુખવું, શ્વાસ લેવામાં તકલીફ થવી. તો 28માં સાચો જવાબ છે ઓપ્શન સી, એકદમ માથામાં દુખાવો એ હાર્ટ એટેકની નિશાની નથી. કોઈ મુસાફર દાઝી જાય તો તાત્કાલિક શું કરવું જોઈએ? જો કોઈ મુસાફર દાઝી જાય તો તાત્કાલિક શું કરવું જોઈએ? તો 29માં સાચો જવાબ છે ઓપ્શન ડી, ઘા પર ઠંડુ પાણી નાખવું. મિત્રો આ પ્રશ્નો જે અગાઉ 2024માં જે પેપર હતું એ પેપરના પ્રશ્નો છે. તો તમને પણ આઈડિયા આવે કે અમારે કઈ રીતે તૈયારી કરવી. જેટલા પેપર સોલ્યુશન કરશો એટલો તમને ફાયદો થશે. અને આપણે પણ કંડક્ટર માટે હજુ પણ જો તમારો સાથ સપોર્ટ મળશે તો હજુ પણ આપણે ઈચ્છા છે કે 20થી 25 પેપર સોલ્યુશન કરાવીશું, જેથી તમને ઘણો આઈડિયા આવી શકે અને તમને પરીક્ષામાં પણ ઉપયોગી થશે. જો કોઈને ખેંચ આવે તો તાત્કાલિક શું કરવું જોઈએ? જો કોઈને ખેંચ આવે તો તાત્કાલિક શું કરવું જોઈએ? ઓપ્શન સી, તેની આજુબાજુથી તેને ઈજા કરી શકે તે વસ્તુ હટાવી એક પડખે સુવડાવવા. મિત્રો આપણે ડાયરેક્ટ જવાબ જ બોલશું, કારણ કે ઓપ્શન બોલવામાં મતલબ કે ઘણો સમય જાય. સમયનો આપણે સદુપયોગ કરવાનો છે. આપણા મિનિમમ મોસ્ટ ઓફ બધા વિડીયોમાં ઓછા સમયમાં વધુ પ્રશ્ન જે સોલ્યુશન કરવાનો નિયમ છે કે તમારો સમય ન બગડવો જોઈએ, બરાબર. માઇક્રોસોફ્ટ પેઇન્ટમાં તૈયાર થયેલ ફાઇલનું ડિફોલ્ટ એક્સટેન્શન શું હોય છે? હવે કોમ્પ્યુટરના પ્રશ્નો છે. તો 31માં સાચો જવાબ છે ઓપ્શન ડી, .bmp. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. માઇક્રોસોફ્ટ એક્સેલમાં રો અને કોલમને જે જોડાણ છે એને શું કહેવામાં આવે છે? રો અને કોલમના જે જોડાણમાં સેલ કહેવામાં આવે છે. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનને પૂર્ણ સ્ક્રીનમાં જોવા માટે કઈ શોર્ટકટ? તો મિત્રો જે શોર્ટકટ કીઓ છે એ પણ તમારે યાદ રાખવી પડશે. તો 33માં સાચો જવાબ છે ઓપ્શન ડી, F5. RAM પૂરું નામ શું છે? બરાબર. તો 34માં સાચો જવાબ છે ઓપ્શન બી, રેન્ડમ એક્સેસ મેમરી. માઇક્રોસોફ્ટ એક્સેલમાં સમગ્ર રો પસંદ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો 35માં સાચો જવાબ છે ઓપ્શન
બી શિફ્ટ પ્લસ સ્પેસ, શિફ્ટ પ્લસ સ્પેસ, બરાબર. તો મિત્રો કોમ્પ્યુટરનો એક પણ માર્ક્સ ન જવો જોઈએ, એ રીતે તૈયારી કરવાની છે. એક પણ માર્ક્સ ગુમાવવો ન જોઈએ. નીચે પૈકી કયું આઉટપુટ ઉપકરણ નથી? તો ઇનપુટ, આઉટપુટ, સોફ્ટવેર, એપ્લિકેશન, આ બધા તમને ખબર હોવી જોઈએ. પછી એના એકમો, એ તો પ્રશ્ન ખાસ પૂછાય જ છે મિત્રો. તો આઉટપુટ ઉપકરણ કયું નથી? તો 36માં સાચો જવાબ છે ઓપ્શન સી, કીબોર્ડ જે છે આઉટપુટ નથી, ઇનપુટ છે, બરાબર. મોનિટર છે, સ્પીકર છે, પ્રિન્ટર છે, એ આઉટપુટ છે. નીચે પૈકી કઈ કોમ્પ્યુટરની પ્રોગ્રામિંગ ભાષા નથી? બરાબર. તો 37માં ઓપ્શન ડી સાચો જવાબ છે, યુનિક્સ જે એ પ્રોગ્રામિંગ ભાષા નથી. સ્પ્રેડશીટ બનાવવા માટે માઇક્રોસોફ્ટ ઓફિસમાં કયા પ્રોગ્રામનો ઉપયોગ થાય છે? 38માં સાચો જવાબ છે ઓપ્શન બી, MS એક્સેલ. સ્પ્રેડશીટ બનાવવા માટે માઇક્રોસોફ્ટ ઓફિસના કયા પ્રોગ્રામનો ઉપયોગ થાય છે? તો MS એક્સેલ. ઇન્ટરનેટ પર ફાઇલ ટ્રાન્સફર કરવા માટે કયા પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે? તો 39માં સાચો જવાબ છે ઓપ્શન સી, FTP. પછી નીચે પૈકી કોમ્પ્યુટરમાં સ્ટોરેજનો સૌથી મોટો એકમ કયો છે? તો 40માં ઓપ્શન એ, જેટા બાઇટ, બરાબર. ZB, જેટા બાઇટ. એક નિબલ એટલે કેટલા બિટ્સ? તો એક, આ મિત્રો તમે જોઈ શકો છો કે એકમોના કેટલા પ્રશ્ન પૂછાય છે. 2 થી 4 પ્રશ્ન પૂછાય છે એકમોના. તો 41માં સાચો જવાબ છે બી, એક નિબલ બરાબર 4, બરાબર, 4 બિટ્સ, 4 બિટ્સ. નીચે પૈકી કયું વેબ બ્રાઉઝર નથી? તો 42માં સાચો જવાબ છે સી, વિન્ડો એક્સપ્લોરર જે વેબ બ્રાઉઝર નથી. સોરી મિત્રો, 41 નહીં, 42માં સાચો જવાબ છે મિત્રો, જે 42માં સાચો જવાબ છે ઓપ્શન સી, વિન્ડો એક્સપ્લોરર જે છે એ વેબ બ્રાઉઝર નથી, બરાબર. એના પછી નીચે પૈકી કઈ ઓપરેટિંગ સિસ્ટમ છે? 43માં સાચો જવાબ છે ઓપ્શન સી, વિન્ડોઝ 10 એ ઓપરેટિંગ સિસ્ટમ નથી. એના પછી ફિશિંગનો અર્થ શું છે? ફિશિંગનો અર્થ શું છે? તો તેનો સાચો જવાબ છે વિશ્વસનીય સ્ત્રોતની ઓળખાણ આપી ગુપ્ત માહિતી જાણવી, ઓપ્શન ડી સાચો જવાબ છે. એના પછી વાત કરીશું નીચે પૈકી શું હાર્ડવેરનું ઉદાહરણ? મિત્રો અહીં તમે જોઈ શકો છો પ્રશ્ન સાવ સહેલા છે કોમ્પ્યુટરના, એટલે તમને વારે કહું છું કે કોમ્પ્યુટર તમારે 20 માર્ક્સથી એક પણ માર્ક્સ ન જવો જોઈએ. 45માં સાચો જવાબ, નીચે પૈકી શું હાર્ડવેરનું ઉદાહરણ છે? એટલે કે કયું હાર્ડવેરનું ઉદાહરણ છે? તો 45માં સાચો જવાબ છે સી, પ્રિન્ટર, બરાબર. પિસ્તાલીસમાં સાચો જવાબ છે સી. એના પછી વાત કરીશું નીચે પૈકી ક્લાઉડ સ્ટોરેજ સર્વિસ કઈ છે? નીચે પૈકી કઈ ક્લાઉડ સ્ટોરેજ સર્વિસ છે? તો 46માં સાચો જવાબ છે ઓપ્શન સી, ડ્રોપબોક્સ અને ગૂગલ ડ્રાઈવ, ઓપ્શન સી સાચો જવાબ. નીચે પૈકી કયો માલવેરનો પ્રકાર નથી? તો 47માં સાચો જવાબ છે ડી, ફાયરવોલ જે માલવેરનો જે પ્રકાર નથી. નીચે પૈકી કયું કોમ્પ્યુટર મેમરીનો એક પ્રકાર નથી? તો 48માં સાચો જવાબ છે ડી, 48માં સાચો જવાબ છે ઓપ્શન ડી, આપેલ પૈકી એક પણ નહીં, બરાબર. એના પછી વાત કરીશું કીબોર્ડમાં કોની ગોઠવણીના આધારે કયા લેઆઉટવાળો કીબોર્ડ ઉપલબ્ધ નથી? તો 49માં સાચો જવાબ છે ઓપ્શન બી, બરાબર. એના પછી CD રોમનો અર્થ શું છે? CD રોમનો અર્થ શું થાય છે? તો 50માં સાચો જવાબ છે ઓપ્શન બી, કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી. એના પછી વાત કરીશું નવેમ્બર 2024માં ગુજરાતી ખાલી જગ્યાને કળાને GI ટેગ મળેલો. તો 51માં સાચો જવાબ છે ઓપ્શન એ, ગરચોળા, બરાબર. તો મિત્રો આ જે છે પ્રશ્નો જે છે કરંટ અફેર્સના છે. એના પછી પ્રસિદ્ધ પર્યટન સ્થળ ધોળાવીરા કચ્છ જિલ્લાના કયા તાલુકામાં સ્થિત છે? તો 52માં સાચો જવાબ છે ઓપ્શન બી, ભચાઉ. નીચે પૈકી કયા ગુજરાતી ખેલાડીને વર્ષ 2024ના પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લીધેલ નથી? તો 53માં સાચો જવાબ છે સી, માના પટેલ. હાલમાં અમેરિકાની રાષ્ટ્રપતિ
ચૂંટણીમાં વિજેતા બનેલ ડોનાલ્ડ ટ્રમ્પ કઈ પાર્ટીના સત્તાવાર રાષ્ટ્રપતિ ઉમેદવાર છે? તો 54માં સાચો જવાબ છે ઓપ્શન સી, રિપબ્લિક પાર્ટી. એક દેશ એક ચૂંટણી વિચાર અંતર્ગત બનેલ હાઈ લેવલ સમિતિના અધ્યક્ષ કોણ છે? તો તેનો સાચો જવાબ છે 55માં એ, રામનાથ કોવિંદ, શ્રી રામનાથ કોવિંદ, પૂર્વ રાષ્ટ્રપતિ. નીચે પૈકી જિલ્લા તેમજ સ્થિત તાલુકાની કઈ જોડી યોગ્ય નથી? બરાબર. તો મિત્રો ખાસ તમારે જિલ્લા તાલુકાઓ બરાબર એ ખાસ તૈયાર કરી લેવું, ગુજરાતના જિલ્લાઓ તાલુકાઓ બરાબર. તો 56માં સાચો જવાબ છે ઓપ્શન ડી, જામનગર, દિયોદર બનાસકાંઠામાં હવે વાવથરાજમાં આવી ગયું છે. ગુજરાતનો નીચે પૈકી કયો જિલ્લો સમુદ્રને સ્પર્શતો નથી? તો 57માં સાચો જવાબ છે સી, તાપી. ગુજરાતનો કયો જિલ્લો કેન્દ્રના આકાંક્ષી જિલ્લા કાર્યક્રમમાં સમાવિષ્ટ છે? તો 58માં સાચો જવાબ છે ઓપ્શન બી, નર્મદા. બરાબર. ગુજરાતનો કયો જિલ્લો કેન્દ્રના આકાંક્ષી જિલ્લા કાર્યક્રમમાં સમાવિષ્ટ છે? તો નર્મદા. ગુજરાતનું નીચે પૈકી કયું સ્થળ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં સમાવિષ્ટ છે? ચાંપાનેર, પાટણની રાણકીવાવ, ધોળાવીરા, આપેલ તમામ. તો એનો સાચો જવાબ છે ડી, આપેલ તમામ. ગાંધીજી દ્વારા કઈ સાલમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી? તો 1920માં. સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? તો સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતા 61માં સાચો જવાબ છે ઓપ્શન સી, શ્રીમતી સુચિતા કૃપલાણી. નીચે પૈકી કઈ સંસ્થા બંધારણીય સંસ્થા નથી? તો 62માં સાચો જવાબ છે બી, નીતિ આયોગ એ બંધારણીય સંસ્થા નથી. તો મિત્રો જે છે બંધારણના પ્રશ્નો પણ પૂછાય છે, ભારતીય બંધારણના પ્રશ્નો. નીચે પૈકી કઈ નવલકથા કનૈયાલાલ મુનશીએ લખેલ છે? તો 63માં સાચો જવાબ છે ઓપ્શન એ, પૃથ્વી વલ્લભ જે નવલકથા કનૈયાલાલ મુનશીએ લખેલી છે. સૌથી તાજેતરમાં નીચે પૈકી કયા ગુજરાતી સર્જકને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલ છે હમણાં? તો 64માં સાચો જવાબ છે ઓપ્શન ડી, રઘુવીર ચૌધરી. ગાંધીજી દ્વારા ભારતમાં પ્રથમ આમરણ ઉપવાસ ક્યારે અને ક્યાં કરવામાં આવેલ છે? તો 65માં સાચો જવાબ છે ઓપ્શન બી, 1918માં અમદાવાદમાં. કથકલી નૃત્ય મુખ્યત્વે કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? તો કેરળ. તો જેટલા પણ નૃત્યો છે એ મિત્રો યાદ રાખવાના છે, અને આપણે પણ એના વિડીયો બનાવીશું બરાબર. તો 1-2 માર્ક્સ તમને એમાંથી પણ ફાયદો થાય. કઈ ગુજરાતી અભિનેત્રીને 70માં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો? બરાબર. તો તેનો સાચો જવાબ છે 67માં બી, માનસી પારેખ. ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયા નામે પ્રસિદ્ધ છે? તો 68માં સાચો જવાબ છે સી, પરબ. ગુજરાતમાં કુલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? તો 4. ગુજરાત રાજ્યમાં વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ નીચે પૈકી કયા જિલ્લામાં સ્ત્રી પુરુષ જાતિ પ્રમાણ સૌથી વધુ છે? તો 70માં સાચો જવાબ છે એ, તાપીમાં. કઈ રેખાનો મતલબ કોઈ પણ સંજોગોમાં લેન બદલવાની કે ઓવરટેક કરવાની અનુમતિ નથી તેમ થાય છે? તો 71માં સાચો જવાબ છે, મતલબ કે આ જે છે પ્રશ્ન રદ કરવામાં આવેલ છે. માર્ગ અકસ્માતમાં પીડિતોને મદદરૂપ થનાર માટે ચોક્કસ શબ્દ કયો વપરાય છે? તો ગુડ સેમેરિટન. બરાબર. ઓપ્શન એ સાચો જવાબ છે. 73માં જો કિલોમીટર સ્ટોનની ઉપરના ભાગે લીલો અને નીચેના ભાગે સફેદ રંગ હોય તો કયા પ્રકારનો રોડ હશે? તો 73માં સાચો જવાબ છે ઓપ્શન બી, 73માં ઓપ્શન બી, સ્ટેટ હાઈવે. એના પછી રોડ સેફ્ટીને ધ્યાને લઈ ગુજરાત સરકાર દ્વારા વર્ષ ખાલી જગ્યાના રોજ ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીની સ્થાપના કરવામાં આવેલ. તો 74માં સાચો જવાબ છે ઓપ્શન સી, 2018માં. નેશનલ રોડ સેફ્ટી પ્રોટોકોલ મુજબ સામાન્ય રીતે નેશનલ હાઈવે પર બ્લોક સ્પોટે અંદાજિત ખાલી જગ્યા લાંબો વિસ્તાર હોય છે? તો 75માં સાચો જવાબ છે સી, 500 મીટર. નેશનલ હાઈવે પર બ્લેક સ્પોટ ઓળખવા માટે તે સ્થાન પર પાછલા સતત ખાલી જગ્યા વર્ષમાં કુલ 5 રોડ એક્સિડન્ટ જેમાં ગંભીર કે જીવલેણ અકસ્માત થયેલ હોય અથવા 10 મૃત્યુ થયેલ હોવા જોઈએ? તો 76માં સાચો જવાબ છે સી, 3 વર્ષ. તો કે નેશનલ હાઈવે પર બ્લોક સ્પોટ ઓળખવા માટે તે સ્થાન પર પાછલા 3 વર્ષમાં કુલ 5 રોડ એક્સિડન્ટ જેમાં ગંભીર કે જીવલેણ અકસ્માત થયેલ હોય અથવા તો 10 મૃત્યુ થયેલ હોવા જોઈએ. બરાબર. તો બ્લેક સ્પોટ ઓળખવા માટે. બરાબર.
રોડ ડિલિનેટરનો મુખ્ય હેતુ શું છે? તો રોડ ડિલિનેટરનો મુખ્ય હેતુ શું છે? તો 77માં સાચો જવાબ છે ઓપ્શન ડી, વાહન ચાલકને રોડ ગોઠવણી અંગે માહિતગાર કરવા માટે. 24/7 નેશનલ હાઈવે હેલ્પલાઇન નંબર કઈ છે? તો 78માં સાચો જવાબ છે બી, 1033. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. હેલ્પલાઇન નંબર જેટલી પણ છે એ તમારે તૈયાર કરવી અથવા તો યાદ રાખવી પડશે. ભારત સરકાર દ્વારા વાહન અને લાયસન્સને લગતી મુખ્ય સેવાઓ એક કેન્દ્રિત પ્લેટફોર્મ ખાલી જગ્યા પર લોન્ચ કરવામાં આવેલ છે. તો 79માં સાચો જવાબ છે ઓપ્શન એ, પરિવહન સેવા. એના પછી ગુજરાત સોરી મિત્રો, અહીં ફરીથી આવી ગયું છે 79. આપણે 80મો નંબરનો પ્રશ્ન જોઈશું. ચેતવણી દર્શક ચિહ્નો તે રોડ પર ખાલી જગ્યા આકારમાં હોય છે જે ચેતવણી દર્શાવતા હોય, બરાબર. તો 80માં સાચો જવાબ છે ઓપ્શન સી, લાલ રંગના ઊભા ત્રિકોણમાં. નીચે પૈકી કઈ જોડણી અયોગ્ય છે? તો 81માં સાચો જવાબ છે બી, યુયુત્સા, જે ખોટી જોડણી, ઓપ્શન બી સાચો જવાબ છે. તો એ જોડણી અયોગ્ય છે. મટકું માર્યા વગર જોવું અર્થ શું છે? એ શબ્દ સમૂહ મટકું માર્યા વગર. તો 82માં સાચો જવાબ છે ઓપ્શન ડી, અનિમેષ. ગોળના પાણીએ નાહવું એટલે? 83માં સાચો જવાબ છે ગોળના પાણીએ નાહવું એ રૂઢિપ્રયોગનો સાચો જવાબ શું છે? તો છેતરાવું. સંધિ જોડો બહાર પ્લસ કર, બરાબર. તો એનો અર્થ શું છે? 84માં સાચો જવાબ છે સી, ભાસ્કર. અસત્યો માહિતી પ્રભુ પરમ સત્ય તું લઈ જા કયો છંદ છે? તો 85માં સાચો જવાબ છે ઓપ્શન ડી, શિખરણી. નીચે પૈકી કયો છંદ માત્રામેળ છંદ છે? તો 86માં સાચો જવાબ છે ઓપ્શન એ, દોહરો જે છે માત્રામેળ છંદ. હવે માત્રામેળ છંદ છે, બરાબર, અક્ષરમેળ છંદ છે, એ તો તમારે યાદ રાખવું પડશે કે કયો માત્રામેળ છે, કયો અક્ષરમેળ છે, બરાબર. તો એ પ્રમાણે આપણે એના પણ વિડીયો બનાવીશું. એના પછી અલંકાર ઓળખાવો. પ્રેમ પદાર્થ અમે પામીએ, વામીએ જન્મ મરણ જંજાળ. તો 87માં સાચો જવાબ છે ઓપ્શન ડી, આંતરપ્રાસ. જે વાક્ય પ્રકાર ઓળખાવો તેનાથી જોરથી હસાયો. તો 88માં સાચો જવાબ છે ઓપ્શન બી, ભાવે, બરાબર. વિરોધી શબ્દ ઓળખાવો. ગાફેલ. તો ગાફેલનો અર્થ શું છે? તો સાવધ, એનો વિરોધી. અર્થ પડતો શબ્દ ઓળખાવો. આમાંથી કયાનો અલગ અર્થ છે? તો 90માં સાચો જવાબ છે સી, કાલંદી, બરાબર. હવે ઇંગ્લિશના જે છે જે આઈએમપી પ્રશ્નો અગાઉ પૂછાયેલા છે. તો 91માં વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ ધ કરેક્ટ પેસિવ વોઇસ ફોર્મ ઓફ ધ સેન્ટેન્સ? હી રાઇટ્સ એ લેટર એવરી ડે, બરાબર. તો એનો પેસિવ વોઇસ બનાવવાનો છે. તો 91માં સાચો જવાબ છે ઓપ્શન એ, લેટર ઇઝ રિટન બાય હિમ એવરી ડે. તો પેસિવ વોઇસ પણ તમારે તૈયાર કરવા પડશે. ચૂઝ ધ કરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ફોર્મ ઓફ ધ સેન્ટેન્સ. સી સેડ આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ. તો એનું ઇનડાયરેક્ટ ફોર્મ. તો પેસિવ, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, પેસિવ ફોર્મ તમારે તૈયાર કરવા પડશે. 92માં સાચો જવાબ છે ઓપ્શન બી, સી સેડ ધેટ સી વોઝ ગોઈંગ ટુ ધ માર્કેટ. ફિલ ધ બ્લેન્ક. બાય ધ ટાઈમ યુ અરાઇવ વી ખાલી જગ્યા ઓલરેડી લેફ્ટ. તો 93માં સાચો જવાબ છે સી, વિલ હેવ ઓલરેડી લેફ્ટ. એના પછી 94 જે છે રદ થયેલો છે પ્રશ્ન. 95માં બાય ધ ટાઈમ હી અરાઇવ્સ વી ડેશ ફોર એ અવર. તો 95માં સાચો જવાબ છે ઓપ્શન ડી, વિલ હેવ બીન વેઇટિંગ. ચૂઝ ધ કરેક્ટ ફોર્મ ઓફ ધ સેન્ટેન્સ. તો આઈ હેવ ડેશ ફ્રેન્ડ્સ ઇન માય ક્લાસ. તો 96માં સાચો જવાબ છે ઓપ્શન એ, મેની ફ્રેન્ડ્સ. વિચ વર્ડ ઇઝ ધ એન્ટેનમી ઓફ જનરેસ, બરાબર. તો તેનો સાચો જવાબ છે 97. સાચો જવાબ છે ઓપ્શન બી, સેલ્ફિશ. વોટ ડઝ ધ ફ્રેઝલ વર્બ ગીવ અપ મીન? ફ્રેઝલ વર્બ જે ગીવ અપનું અર્થ શું છે? તો 98માં સાચો જવાબ છે ઓપ્શન બી, ટુ સ્ટોપ ટ્રાઇંગ. ડેશ સનરાઇઝ ઇન ધ ઈસ્ટ. ચૂઝ ધ કરેક્ટ આર્ટિકલ. તો આર્ટિકલ કરેક્ટ પસંદ કરવાનો છે.
સી, તો તેનો સાચો જવાબ ધ સન. વિચ ઓફ ધ ફોલોઈંગ સેન્ટેન્સ યુઝ ધ કરેક્ટ પ્રોનાઉન, બરાબર. તો કયામાં પ્રોનાઉન સાચો છે? તો સોમાં સાચો જવાબ છે ઓપ્શન એ, એવરી વન મસ્ટ બ્રિંગ ધેર ઓન પેન્સિલ. તો મિત્રો આ જે છે કંડક્ટરમાં જે 2024માં જે પેપર હતું, બરાબર, તો તેનું સંપૂર્ણ સોલ્યુશન કરાવેલું છે. મિત્રો વધુમાં વધુ વિડીયો શેર કરો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, અને અમારી આ નાનકડી મહેનત માટે તમે વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા અને શેર કરવાનું ન ભૂલતા. નેક્સ્ટ ફરીથી બીજા પણ જે પેપર સોલ્યુશન છે કરાવીશું, અને પ્રેક્ટિસ પેપર પણ નવા લાવતા રહીશું, જેથી તમને આઈડિયા આવે. તો મિત્રો વધુમાં વધુ વિડીયો શેર કરવા દરેકને વિનંતી છે.